હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. તો આજે આપણે ગ્રીન ભાજી બનાવવાની છે. તો સૌ પ્રથમ તો આપણે ભાજી બનાવવા માટે થોડા વેજીટેબલને બાફી લેવાના છે. તો પહેલાં તો આપણે કુકર લઈશું અને તેમાં બટેકા, ફુલાવર, દૂધી, રીંગણા, વટાણા એ રીતના બધા વેજીટેબલ એડ કરીશું અને કોબી. પણ હા, બધા વેજીટેબલને આપણે કટ કરી લેવાના છે. જો તમે મોટી સાઈઝમાં કટ કરો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો નાની સાઈઝમાં કટ કરશો તો થોડું વધારે સારું. તો બધા વેજીટેબલ કટ કરી લેવાના છે અને પછી તેમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી અને થોડું એવું મીઠું નાખીને બાફવા માટે મૂકી દઈશું અને તેને 3 થી 4 સીટી વગાડી લઈશું. અને હા, ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે. તો હવે બાફવા માટે રાખી દઈએ. પછી એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. થોડું વધારે તેલ લેવાનું છે. મેં અહીંયા 3 થી 4 પાવડા તેલ લીધેલું છે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે થોડી હિંગ અને હિંગ થોડી શેકાય એટલે તેમાં આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. આદુ મરચીની પેસ્ટ મેં પહેલેથી જ બનાવીને રાખી હતી, તો આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. આદુ મરચીની પેસ્ટ એડ થઈ જાય એટલે તેને આપણે સરખું મિક્સ કરી લઈશું અને તેમાં આપણે કાંદા નાખી દઈશું. તો બધી વસ્તુની ગ્રેવી નથી બનાવવાની, ઝીણા ઝીણા કટ જ કરવાના છે. તો હવે આપણે કાંદા એડ કરી દઈશું. ઝીણા ઝીણા કાંદા એડ થઈ જાય પછી સરખું એવું બધું જ મિક્સ કરી લેવાનું છે. જો તમે ગ્રેવી બનાવશો તો એટલું બધું સ્વાદમાં નહીં સારું લાગે, પણ તમે એકવાર આ રીતે ઝીણું ઝીણું કટ કરીને બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો, તો તમને ખૂબ જ મજા આવશે. હવે કાંદા થોડા થઈ જાય એટલે હવે આપણે ટમેટા એડ કરી દઈશું અને ટમેટાને પણ ઝીણા ઝીણા આપણે કટ કરી લેવાના છે. હવે ટમેટા કટ થઈ જાય એટલે સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું જે કુકર હતું તે બફાઈ ગયું છે, તો તેને આપણે બંધ કરી દઈશું. અને હવે હું આમાં કેપ્સિકમ એડ કરીશ. કેપ્સિકમથી ખૂબ જ સ્વાદ સારો આવે છે. તો હવે કેપ્સિકમ એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે ટમેટા, કાંદા અને કેપ્સિકમ તેલમાં સરખી રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. હવે તેલમાં સરખું એવું ચડી જાય એટલે તેમાં લીલા કાંદા કે લસણ તમે જે એડ કરવું હોય તે કરી શકો છો. અને હવે ગ્રીન ગ્રેવી એડ કરવાની છે. તેમાં મેં પાલક, ધાણા અને લસણ એડ કરેલું છે. તે ગ્રેવી આપણે તેમાં એડ કરી દઈશું અને સરખું એવું મિક્સ કરી લઈશું. હવે સરખું એવું મિક્સ થઈ જાય એટલે જે આપણે બાફીને રાખ્યું હતું બધું વેજીટેબલ ઝીણા ઝીણા કટ કરીને, તે બધું વેજીટેબલ આપણે બફાઈ ગયું હોય તો હવે આમાં એડ કરી દેવાનું છે અને સરખું એવું મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે થોડું ધાણા જીરું એડ કરી દઈશું અને થોડા ધાણા ઝીણા ઝીણા કટ કરીને તે એડ કરી દઈશું. હવે બધું એડ થઈ જાય એટલે સરખું મિક્સ કરી લઈશું. જો તમારે ઉપરથી લીલું લસણ કે લીલા કાંદા ઉપરથી તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો, તો સ્વાદ સારો આવે છે. અને જો તમે જૈન બનાવતા હોય તો લસણ અને કાંદા બંને વસ્તુને સ્કીપ કરી દેવાની છે, તો પણ ખૂબ જ મસ્ત બનશે. હવે બધું જ સરખું એડ થઈ જાય એટલે હવે સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર જ થોડીક વાર માટે તેને ચડવા દેવાનું છે. આવી જ નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 2 વાર આવે છે, મંગળવાર અને શુક્રવાર. તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે ઉપરથી જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો ગરમ મસાલો થોડો એડ કરી દેવાનો છે અને પછી સરખું મિક્સ કરી લેશું. અને હવે આપણે ઉપરથી વઘાર કરી દઈએ તો ખૂબ જ સારો સ્વાદ આવી જાય. તો હવે મેં અહીંયા તેલ ગરમ થવા માટે એક સાઈડ મૂકી દીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ નાખીને વઘાર આપણે ઉપર રેડી દઈશું. તમારે તેમાં હળદર કે એવું કાંઈ નથી નાખવાનું કે કાશ્મીરી મરચું પણ નથી નાખવાનું. આ જ રીતના ખાલી વઘાર કરીને ઉપરથી આપણે નાખી દઈશું અને સરખું એવું મિક્સ કરી લઈશું. હવે સરખું મિક્સ થાય એટલે મીડિયમ ફ્લેમ પર જ તેને થોડી વાર માટે ચડવા દેશું. તેમાં આપણે કોઈ પણ પ્રકારનું પાણી એડ કરવાનું નથી અને જો તમને મીઠું થોડું ઓછું લાગે તો થોડું ઉપરથી મીઠું પણ એડ કરી દઈશું. હવે થોડી વાર માટે તેને ચડવા દઈશું. બધાના જ ઘરે રોજ એક પ્રશ્ન તો હોય જ છે કે ટિફિનમાં શું બનાવવું કાં તો સાંજે જમવામાં શું બનાવવું. તો તમે એકવાર આ ગ્રીન ભાજી જરૂરથી ટ્રાય કરજો. તમને ખાવામાં પણ મજા આવશે અને ઘરના બધાને જ વ્યક્તિને ભાવશે. તો હવે આપણે તેને પાઉં કે પછી પરાઠા કે રોટલી સાથે તમે લઈ શકો છો. ખૂબ જ સારો લાગે છે અને ઉપરથી તમે ચીઝ પણ એડ કરી શકો છો. તો હવે આપણી ગ્રીન ભાજી બનીને એકદમ તૈયાર છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.